ભેદભરમ. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 19. આલિશાન શયનખંડ વચ્ચે ઢોલિયા જેવા પહોળા પલંગમાં દુર્લભજી દિવાન એમનો પડછન દેહ લંબાવીને જાગતા પડ્યા હતા. પહેલી નજરે લાગે નહીં કે ગઈકાલે સાંજે જ એમના પર હૃદયરોગનો હુમલો થયો હોય. બાજુમાં સ્ટૂલ પર બેસીને ગૂંથણ કામ કરતી 40 વર્ષની નર્સ, થોડે દૂર ખૂણામાં પડેલું ઓક્સિજન ગેસનું સિલિન્ડર, ટીપોય પર દવાની ટીકડીઓની 2-3 બાટલીઓ અને તેની બાજુમાં થૂકદાની. દર્દીની આસપાસ રહેતી આવી સામગ્રી જોવા મળી ન હોત તો કદાચ દિવાન સાહેબ ખરેખર બીમાર છે કે નહીં એવી વિવેકને આશંકા થાત. શરીર છે અને તેના પછી અવસ્થા થઈ એટલે માંદગી તો આવે, પણ હૃદયની બીમારી? દુર્લભજી દિવાન દોડી મૂછો ફરકાવતા વિવેક તરફ જોઈને હસ્યા. હૃદય તો મારું વજ્જર જેવું સાબુત હતું, એમાં ગોબો કેમ પડે? વિવેક મલક્યો. દિવાન સાહેબનું અભિમાન બોલતું હતું કે ઘવાયેલા સિંહનું સ્વમાન ગરજતું હતું. તને ક્યારેક શંકા થઈ હશે વિવેક કે મારે હૃદય જેવું કાંઈ જ નથી, પણ આજે વણગમ્યો પુરાવો મળી ગયો ને? પાછળથી કોઈના આગમનના પગલાં સંભળાયા એટલે વિવેક ખામોશ રહ્યો. તેણે માન્યું હતું કે પોતાના માટે કોફી બનાવવા ગયેલી પ્રિયા આવતી હશે, પણ આ તો કોઈના બૂટવાળા ભારે પગલાં હતા. આવો ડૉક્ટર બમનજી. દિવાન સાહેબે સારા સાચા માણસના રણકાર ભર્યા અવાજે આવકાર આપ્યો. હમણાં આ જુવાનને હું તમારી જ વાત કરતો હતો. વિવેક ઊભો થઈ ગયો. 60-65 વર્ષના પારસી ડૉક્ટરને સાહેબજી કહેવા ડોક નમાવી. હાર્ટ સ્પેશિયાલિસ્ટ બમનજીનું નામ તેણે અગાઉ સાંભળેલું, પ્રત્યક્ષ પહેલી વાર જોયા. તેજસ્વી ચહેરો અને ટટ્ટાર ચાલ, વાળ બધા ધોળા ખરા, પણ ચામડીનો રંગ લાલ ચટક. શું કહે છે મારો કાર્ડિયોગ્રામ ડૉક્ટર? કહે છે કે ગીરનો સાવત થોડો ગલઢો થયો. થોડો એટલે કેટલો? જવાબ આપતા પહેલાં ડૉક્ટર બમનજીએ એમની નાડી તપાસવાનું ચાલુ કરી દીધું. પહેલાં લાગતું હતું કે 100 વર્ષ સુધી તમને આંચ નહીં આવે. હવે શું લાગે છે? દિવાન સાહેબે સ્વસ્થપણે પૂછી લીધું. ડૉક્ટર, 75મી દિવાળી તો થોડા દિવસમાં જોવાનો, બીજી કેટલી જોવા દેવાના? 10-15 દિવાળી તો ખરી જ. ડૉક્ટરે બ્લડ પ્રેશર માપતા કહ્યું. પણ પહેલી નોટિસ પર ધ્યાન ન આપો તો ઉપરવાળો વહેલુંય રાજીનામું માંગી લે. વહેલું એટલે કેટલું વહેલું? 10-15 વર્ષને બદલે 10-15 મહિના કે બીજું કંઈ? પૂછીને પોતે જ બોલી નાખ્યું. તો મારા માટે એટલી મુદ્દત પૂરતી છે. કેમ, પોરીને પરણાવવાનું ઠેકાણું ગોતી લીધું? ડૉક્ટર બમનજીએ રમૂજી ઢબે બોલતા વિવેક તરફ જોઈ લીધું. ત્યારે એ મૂંઝાયો. એ ચેષ્ટામાં એમનો કોઈ ઈશારો હતો કે પછી મને એવું લાગે છે? એ જ વખતે પ્રિયા કોફીની ટ્રે સાથે દાખલ થઈ. ડૉક્ટર બાવા, આપ દાદાને કહી દો, આપ રજા ન આપો ત્યાં સુધી પથારીમાં ઉઠબેસ કરવાની જીદ નહીં છોડે તો હું જ ઘર છોડીને ચાલી જઈશ. એવી ધમકીની તારા દાદા પર કોઈ અસર નહીં થાય છોકરી. કોફીનો કપ લેતા ડૉક્ટર બમનજીએ સંભળાવ્યું. દુર્લભજી દિવાનનો જીવ છૂટે પણ જીદ નહીં છૂટે. તું તો શું, એમની જીદ સામે તારા બાપે પણ ઘર છોડીને જવું પડ્યું. બોલતા બોલતા બમનજીને પાછળથી ભાન થયું કે કાચું કપાઈ ગયું. દિવાન સાહેબના ચહેરા પર પલટો આવી ગયો હતો. પ્રિયા પણ હેપતાઈને ડૉક્ટર સામે જોવા લાગી હતી. ક્યારેય નહીં ને આજે? આવી વખતે ડૉક્ટર થઈને તમે જ એમની દુખતી નસ ક્યાં દબાવી બેઠા? થોડીવાર સન્નાટો છવાઈ ગયો. મજાક મશ્કરીનું વાતાવરણ ગમગીનીમાં પલટાઈ ગયું. પુત્રના નામનો ઉલ્લેખ સુદ્ધા સહી નહીં શકતા દુર્લભજી દિવાનની આંખોમાં વિવેકને રાતા દોરા ઉપસતા દેખાયા. ડૉક્ટરને બદલે બીજું કોઈ આવું બોલી ગયું હોત તો એમણે ત્રાડ નાખીને વાતાવરણ ખળભળાવી મૂક્યું હોત. જો દીકરી, આજના જમાનામાં હૃદય લેવા દેવાની વાતો બહુ સાંભળવા મળે છે. ડૉક્ટરને ખામોશી ખટકતી હોય તેમ પ્રિયાને કહેવાને બહાને દિવાનજી સાહેબને સમજાવ્યું. પરંતુ હૃદય લેવા કરતાં સાચવવાની ચીજ છે. કોઈક તમને 2 વેણ કહે અને તમે ઉશ્કેરાઈ જાઓ, એની હૃદય નામના નાજુક ભાગને ભારે હાનિ પહોંચે છે. બીજા પ્રત્યે હૃદયમાં વિષ ઘૂંટવાની અસર સામા માણસને નહીં, આપણને પોતાને જ થાય છે. વિવેકને સાંભળવું ગમ્યું. દિવાન સાહેબને કોઈકે આવું કહેવાની જરૂર હતી, પણ વિવેકના મનની દાદ સિવાય કોઈએ ડૉક્ટરના બોલવાનો પડઘો પડ્યો નહીં. પ્રિયા ગરદન ઝુકાવી ઊભી હતી અને દિવાન સાહેબ આંખો મીચીને પડ્યા હતા. ડૉક્ટર બમનજી સારવાર બાબત 2-4 ભલામણ કરીને પ્રિયા સાથે શયનખંડમાંથી ગયા
છતાંય દિવાન સાહેબે આંખો ઉઘાડી નહીં. થોડી વારે બંધ આંખે જ તેમણે નર્સને કહ્યું, માલતી, તું પણ બહાર જા. હું ઘંટડી મારીને બોલાવું નહીં ત્યાં સુધી પ્રિયા સાથે બહાર જ બેસજે. વિવેક સમજી ગયો કે દિવાન સાહેબ પોતાને એકાંતમાં કંઈ કહેવા માંગે છે, છતાં તેનાથી બોલાઈ ગયું. દાદાજી, આપને આરામ કરવો હોય તો હું પણ બહાર. નહીં નહીં, એમની આંખો ઉઘડી ગઈ. ખબર નહીં વિવેક, તારામાં એવું તે કયું લક્ષણ છે કે તારી પાસે દિલ ખોલવા માટે અંદરથી દબાણ થયા કરે છે? ગંભીર અવાજે કહેતા એ તેની સામે જોઈ રહ્યા. વિવેકને એ સાંભળવું ગમ્યું, પણ માનવામાં આવ્યું નહીં. આ જમાનાના ખાધેલા માણસ શરૂઆત પ્રેમથી કરશે અને છેલ્લે ધમકાવી કાઢશે. કદાચ પ્રિયા પ્રત્યેના મારા ખેંચાણને ખાળવા માટે તો મને નહીં બોલાવ્યો હોય ને. અને વિવેકના મગજમાં ઝબકારો થયો. દાદા પૌત્રી વચ્ચે આ બાબતમાં ઉગ્ર ચર્ચા થઈ હોય. પ્રિયાએ પહેલીવાર દાદાજીની અમાન્યા સામે માથું ઉંચકીને સંભળાવી દીધું હોય કે બધી વાતમાં તમારું જ ધાર્યું થવું જોઈએ. એવી જીત છોડી દો દાદાજી. વિવેકને મળવાનું હું બંધ નહીં કરી શકું. હૃદય પર ભીસ અનુભવી ત્યારે તું જ મને શું કામ યાદ આવ્યો? દુર્લભજી દિવાને હળવેથી તેના તરફ પડખું ફેરવતા કહ્યું. એકાએક આમ કેમ બની ગયું એ હજુ સુધી કોઈને મેં કહ્યું નથી, પ્રિયાને પણ નહીં. વિવેકને થયું અત્યારે બોલતા દુર્લભજી દિવાન કંઈક જુદા દેખાય છે. થોડીવાર પહેલાં ડૉક્ટરની ટકોરથી એમની આંખોમાં રોષના રાતા દોરા ઉપસી આવ્યા હતા, તેને બદલે હવે કીકીઓ પર હતાશાની ફિકાશ ફરી વળેલી દેખાય છે. પ્રિયાથી પણ જે છાનું રાખ્યું છે એવું પોતાને જ કહેવા જેવું શું હશે? વિવેકને કાંઈ બોલવા પૂછવાનું અજુગતું લાગ્યું. કોઈ દિલ ખોલીને કહેવા માંગતું હોય ત્યારે સામા માણસે સહાનુભૂતિપૂર્વક સાંભળવાનું જ વલણ અપનાવવું જોઈએ. પ્રશ્નો પૂછવાથી ઉભરામાં અવરોધ ઊભો થતો હોય છે. પ્રિયાને મેં જ કહ્યું હતું તને ફોન કરીને બોલાવવાનું. દિવાન સાહેબ ધીમા અવાજે આગળ વધ્યા. અને જ્યારે જ્યારે મેં તને બોલાવ્યો છે ત્યારે તું આવવાનું ચૂક્યો નથી. ગઈકાલે ફોન આવ્યો ત્યારે હું ઘેર ન હતો દાદાજી. વિવેકે દિલગીરી વ્યક્ત કરી. નહીતર તરત જ હાજર થઈ જાત. ગઈકાલે આવ્યો હોત તો તને નિરાતે કહી પણ ન શકત. એમના અવાજમાં નિખાલસતા વર્તાઈ. તને યાદ કર્યો હતો પણ કહેવા ન કહેવાની ગળમથલ ચાલતી હતી. રાત્રે બહુ વિચાર કરી જોયો. તને આ શું કામ કહેવું જોઈએ એની મનોમન ઘણી દલીલો કરી જોઈ. પણ વહેલી સવારના સપનામાં સુરેખા વહુએ સંકેત કર્યો કે એને કહી નાખો. ત્યારે વિવેક ખુરશીમાં ટટ્ટાર થઈ ગયો. વાત મારા ધારવા કરતાં પણ વધારે ગંભીર છે. કાંઈક અણધાર્યું અણગમતું બની ગયું છે. ત્યાં દુર્લભજી દિવાને અંગરખાના ખિસ્સામાંથી ચાવી કાઢીને તેની સામે ધરી. લે, સામેનું કબાટ ખોલ. ધ્રુજતા હાથે ચાવી લઈને વિવેક ઉઠ્યો અને કબાટ ઉઘાડ્યો. પહેલી નજરે અંદર દિવાન સાહેબના કપડાં સિવાય વિશેષ કાંઈ દેખાયું નહીં. હવે પેલું ખાનું ખેંચ. આજ્ઞાંકિતપણે વિવેકે તેમના આદેશનો અમલ કર્યો. અંદર પડેલું કવર લઈ લે. વિવેકે સફેદ રંગનું લાંબુ કવર ઉંચકી લઈ ચૂપચાપ સામે ધર્યું. મેં તો વાંચ્યું છે, દર્દભર્યા અવાજે દિવાન સાહેબે કહ્યું. તું મારી સામે બેસીને વાંચી જા. વિવેકે કવર પર નજર નાખી. ઉપર નામ સરનામું કંઈ જ લખ્યું ન હતું. એક બાજુની કિનારી ફાડેલી હતી. અંદરથી કાગળ કાઢવાની ક્રિયા કરતી વખતે તેના શરીરમાંથી એક ઝણઝણાટી પસાર થઈ ગઈ. દુર્લભજી દિવાનના લોખંડી હૃદયને આઘાત આપી જનાર આ કાગળ વાંચીને હું સ્વસ્થતા ટકાવી શકીશ? અંગ્રેજીમાં ટાઈપ કરેલો કાગળ વાંચતા વાંચતા વિવેક મનોમન તેનો ગુજરાતી તરજુમો કરતો હતો. દિવાન સાહેબ, ભગવાનના દર્શને આવવાથી તમારું પાપ ધોવાઈ જવાનું નથી. 1.25 વર્ષ અગાઉ તમારી પુત્રવધુ સુરેખા દેવી મારી સાથે પરદેશ નાસી છૂટવા માટે મધરાતે ઘેરથી નીકળ્યા હતા. તમારી જાણ બહાર અમારા વચ્ચે સંબંધ બંધાયો હતો. પતિથી ત્યજાયેલી એ સ્ત્રીને એકલતા સાલવતી, ખાનદાન કુટુંબની મર્યાદા ખાતર દબાવી રાખેલી વૃત્તિ ભીતરમાં ધૂંધવાતી હતી. અચાનક એકવાર અમારી મુલાકાત થઈ ગઈ. હું પરદેશથી હોવાથી મારી સાથે સંબંધ રાખવામાં તેને જોખમ ઓછું દેખાયું હશે. કદાચ હું તેને કામદેવના અવતાર જેવો દેખાયો હોઈશ. ગમે તેમ તમારા સૌથી છાના અમારા સંબંધો ગાઢ બનતા ગયા. વર્ષો સુધી જે સુખથી એ વંચિત રહ્યા હતા તેની ખોટ મેં પૂરી કરવા માંડી. પણ હું 3 જ મહિના માટે ઇન્ડિયા આવ્યો હતો. મારા વગર તે રહી શકે તેમ ન હતા, એટલે મારા સહવાસ ખાતર તેમણે ઘર કુટુંબ બધું જ છોડવાની તૈયારી દેખાડી.
પણ માત્ર પ્રેમથી માણસનું પેટ ભરાતું નથી. પરદેશમાં હું તેમને પાળી પોષી શકું એવી મારી સ્થિતિ ન હતી. ત્યારે એમણે પ્રસ્તાવ મૂક્યો કે એ ખાલી હાથે નહીં આવે, તેમની પોતાની મૂડી પણ સાથે લઈ આવશે. એ મૂડી નાની સૂની ન હતી. 50-60 લાખના હીરા પર અમે બાકીની આખી જિંદગી આરામથી જીવી શકત. મધરાતે ઘેરથી નીકળતી વખતે તેમણે મને ફોન પર કહ્યું પણ હતું, હું હીરા લઈને સિટ્રોન કારમાં નીકળું છું. બીજા કોઈને ખબર પડવા દીધી નથી. હું એરપોર્ટ પર આવી પહોંચું છું. પણ તમે એમને એરપોર્ટ સુધી પહોંચવા ન દીધા. રસ્તામાં તમે એમનું ખૂન કરાવી નાખ્યું. કોણ જાણે અમારા પ્લાનની તમને ક્યાંથી જાણ થઈ ગઈ. તમે જાણતા હોવા છતાં સુરેખા દેવીને ઘેરથી બહાર નીકળતા રોકતા નહીં, કારણ કે એમણે તમારા ખાનદાનની મર્યાદા ઓળંગી હતી. એ ચારિત્રહીન સ્ત્રીને તમે એમના પાપની સજા કરવા માંગતા હતા અને તમે એને ખતમ કરાવી નાખ્યા. વ્યવસ્થિતપણે ગોઠવેલું તમારું કાવતરું પાર પડ્યું. કોઈને ખૂનની ગંધ ન આવી. તમારા તરફ તો શંકા આવે તેમ જ ક્યાં હતું. એ રાતે તો મારે ઇન્ડિયા છોડી દેવું જરૂરી હતું, નહીંતર અહીં જેલમાં જવું પડે તેમ હતું. 1.25 વર્ષ સુધી હું પાછો ફરી ન શક્યો, કારણ કે મારા દેશની જેલમાં ધકેલાઈ ગયેલો. છૂટીને અહીં આવ્યો ત્યારે ખબર પડી કે સુરેખા દેવી મારી ખાતર ઘર છોડીને તો નીકળ્યા હતા, પણ તમે એમને મારા સુધી પહોંચવા ન દીધા. તમે મારા સોનેરી ભવિષ્યને ધૂળમાં રગદોળી નાખ્યું. તમે જ લાખોના એ હીરા કબજે કરી લીધા. પણ એટલી સહેલાઈથી હું તમને છટકવા નહીં દઉં. સુરેખા દેવીનો સાથ મેં ભલે ગુમાવ્યો, પણ એ હીરામાં મારો હિસ્સો તમારી પાસેથી પડાવ્યા વગર હું નહીં રહું. ના, મારે તમને ખૂની ઠરાવવાની જરૂર નથી. એમાં મને કોઈ લાભ થવાનો નથી. પણ હીરામાં તો તમારે મારો ભાગ આપવો જ પડશે. નહીતર હું શું કરીશ એ કહેવાની જરૂર છે ખરી? સુરેખા દેવી સાથેના મારા આડા સંબંધની વાત હવે મારે કોને ખાતર છાની રાખવી? તમારા ખાનદાનની આબરૂ ખાતર? મારી પાસે એના પુરાવા છે. એ જાહેર થશે તો તમારી પૌત્રીનો હાથ પકડવા કોઈ તૈયાર નહીં થાય. સુરેખા દેવીની પવિત્રતા અને તમારા કુટુંબની પ્રતિષ્ઠાનો દંભ ઉગાડો પડી જશે. નિરાતે વિચાર કરી જોજો. હું તમને ફોન કરીશ, પણ કાયદાનો સાથ લઈને તમે મને ટાળવાનો પ્રયત્ન ન કરતા. હું કાયદાના સકંજામાં સપડાઈશ એ ઘડીએ તમારી પુત્રવધૂનું પ્રકરણ જાહેર થાય એવી વ્યવસ્થા મેં અગાઉથી જ કરી રાખી છે. સોદો પતાવવા મારે રૂબરૂ મળવું પડશે. તમે દગો રમશો તો મારી ગન તમારી સગી નહીં થાય, એટલું યાદ રાખજો. વિલ્સન. ઘૂંટાતા શ્વાસે લખાણ વાંચવાનું પૂરું કર્યા પછી થોડીવાર સુધી વિવેક ઊંચું ન જોઈ શક્યો. દિવાન સાહેબ સાથે નજર મિલાવવાની હિંમત કરી ન શક્યો. સુરેખા દેવીના ચરિત્રને વગોવનાર માણસ પરની દાંતથી તેનો નીચલો હોઠ 2 દાંત વચ્ચે કચડાઈ ગયો. માણસ કેટલી હદે હલકટ થઈ શકે છે? દુર્લભજી દિવાને રોષભર્યા નિશ્વાસ સાથે કહ્યું. સુરેખા વહુ જેવી મર્યાદાશીલ સ્ત્રીને કોઈની સાથે આડો સંબંધ હોય એની કલ્પના પણ કોઈ કેમ કરી શકે? અને બદમાશ આગળ વધીને લખે છે કે એટલા ખાતર મેં એનું ખૂન કરાવ્યું. મેં સુરેખા વહુના હીરા પચાવી પાડ્યા. બોલતા બોલતા એમના દાંત ભીસાયા. મારી સામે આવીને આ માણસ આવું બોલ્યો હોત તો હું એની ગળચી દાબી દેત. એનું ખૂન કરી નાખતાય અચકાત નહીં. એમનું રૌદ્ર સ્વરૂપ નિહાળીને વિવેક ડઘાઈ ગયો. તેને બીક લાગી. આવો ઉશ્કેરાટ હાર્ટના દર્દી માટે જોખમી ગણાય. વડીલ, આપના જેવા દ્રઢ મનોબળવાળા માણસ પર આવો એક પત્ર હાર્ટ એટેક જેટલી અસર કરી જાય? મને પણ એ સમજાતું નથી કે શું કામ મેં કાગળ ફાડીને ફેંકી ન દીધો. શા માટે અત્યારે તને એ વાંચવા આપ્યો? ઉગ્ર સ્વરે બોલતા એ હાંફવા માંડ્યા. ત્યારે વિવેકને વાત આગળ વધારવાનું વાજબી ન લાગ્યું, પણ તરત જ વિચાર આવ્યો. એમનો ગુસ્સો બહાર ઠલવાઈ જાય એ જરૂરી છે. ચર્ચા પડતી મૂકવાથી એનો બોજ અંદરને અંદર ધૂંધવાયા કરશે. ફરી કદાચ આ અંગે મારી સાથે વાત છેડવાનો વિચાર પણ નહીં કરે. દાદાજી, આ કવર તમને કેવી રીતે પહોંચાડાયું? એના પર નામ સરનામું નથી. ટપાલમાં તો નહીં જ આવ્યું હોય. દર્શન કરીને માધવબાગમાંથી બહાર નીકળી મેં મોટરમાં બેઠક લીધી ત્યારે ડ્રાઈવરે મને આ કવર આપ્યું. શેઠ સાહેબ, કોઈ છોકરો સાયકલ પર આવીને આપના માટે આપી ગયો. મેં પૂછપરછ કર્યા વિના પરબીડિયું ફાડીને કાગળ વાંચવા માંડ્યો. પૂરી કરું ત્યાં સુધીમાં તો છાતીમાં પીડા ઉપડી. શરીરે પરસેવો વળવા માંડ્યો. મારે મનોબળ મક્કમ કરવું પડ્યું. કદાચ આમ જ મોટરમાં ઢળી પડીશ તો કાગળ ગમે તેના હાથમાં જઈ ચડશે. ગમે તે ભોગે ઘેર પહોંચી જ જવું જોઈએ. હૃદય પર ભીંસ વધતી જતી હતી.
મારે આડા પડવાની જરૂર હતી. પહેલ વહેલા ડૉક્ટર પાસે જવાની જરૂર હતી, પણ વધતી જતી પીડાની પરવા કર્યા વગર મરણ્યો થઈને ઘર સુધી પહોંચ્યો. વિવેકે વિચાર કરવાને બહાને આગળ પૂછતા પહેલાં એમને થોડો પોરો ખાવા દીધો. દાદાજી, પત્રનો હેતુ બ્લેકમેલનો છે એ તો પહેલી નજરે સમજાઈ જાય એવું છે, પણ 1.25 વર્ષ પછી આવું કરવાનું શું કામ સૂજે? એનો તો એ બદમાશે અંદર ખુલાસો કર્યો છે કે અત્યાર સુધી હું ઇન્ડિયા બહાર જેલમાં હતો. દુર્લભજી દિવાન ફરી ઉશ્કેરાયા. સુરેખા વહુને તો શું, અમારા આખા કુટુંબમાં કોઈને આવા બદમાશ પરદેશી સાથે પરિચય સુદ્ધા ન હોય. વિવેકને કહેવાનું મન થયું. બદમાશ પરદેશી સાથે નહીં, પણ એક સુંદર પરદેશણ સાથે તમારા પુત્ર વસંતજીને સંબંધ બંધાયો જ હતો ને. પણ જખમી હૃદયને જરા સરખોય કટાક્ષ ભોંકવામાં તેને સજ્જનતા ન લાગી. વડીલ, બ્લેકમેલ કરનારે એમ તો નહીં જ ધાર્યું હોય કે પત્ર વાંચીને તમારા હૃદયને આવો આઘાત લાગશે. હું સમજ્યો નહીં વિવેક. મને વિચાર આવે છે કે પત્ર લખનારે માત્ર ક્રૂર મજાક કરવાના હેતુથી તો આ કામ ન જ કર્યું હોય. એણે સુરેખા દેવીના હીરામાં પોતાનો હિસ્સો માંગ્યો છે અને એ નહીં મળે તો આડા સંબંધની વાત જાહેર કરી દેવાની ધમકી આપી છે. એટલે તું એમ કહેવા માંગે છે કે પુરાવા વિના એ મને બ્લેકમેલ કરવા તૈયાર ન થયો હોય? વિવેક એમ જ કહેવા માંગતો હતો, પણ જુદી રીતે. ઘડીભર માની લઈએ કે આ વિલ્સન વહેલા મોડે તમને ફોન કરે, કોઈ એકાંત જગ્યાએ તમે એને મળવા સંમત થાઓ, 1-2 વખત એ મળવાની જગ્યાએ આવે, પણ તમારી સામે આવવાને બદલે દૂરથી ચકાસણી કરી જુએ કે તમે પોલીસવાળાને સાથે લઈ આવ્યા નથી ને. પછી એ સોદાબાજી માટે મળવા તૈયાર થાય અને તમને પુરાવા દેખાડીને કહે, બોલો, આના બદલામાં તમે સુરેખા દેવીના હીરામાં મને હિસ્સો આપવા માંગો છો? નહીં, ઘડીભર માટે હું એવું વિચારવા તૈયાર નથી. દુર્લભજી દિવાન અધીરા અવાજે બોલી ઉઠ્યા. એવું હળાહળ જુઠ્ઠાણું ઘડીભર માટે પણ શું કામ માની લઉં વિવેક? એટલા માટે કે માણસને હાર્ટ એટેક ઘડીભરમાં જ આવે છે. હળાહળ જુઠ્ઠાણું પણ તમારા જેવાને ઘડીભર માટે સાચું લાગ્યું ન હોય તો હૃદય પર હુમલો થાય જ શું કામ? એટલે તું કહેવા શું માંગે છે વિવેક? દિવાન સાહેબ ઊંચા સાદે પૂછી બેઠા. તું એમ માને છે કે સુરેખા વહુ સાથે કોઈ પરદેશીને આડો સંબંધ હોય? તું એવું વિચારી શકે છે કે સુરેખા વહુનું ખૂન મેં કરાવ્યું હતું? નહીં દાદાજી, વિવેકે જરાય અસ્વસ્થ થયા વિના કહ્યું. આપને આજે હું પહેલીવાર જાણ કરું છું કે સુરેખા દેવીની હત્યાનો ભેદ ઉકેલવામાં અમે થોડા આગળ વધી ચૂક્યા છીએ. અને અમે એટલે? દિવાન સાહેબ અધવચ્ચે જ બોલી ઉઠ્યા. તારી સાથે બીજું કોણ છે? છે એક પોલીસ ઉપરી. તે પ્રામાણિક અને ભરોસાપાત્ર છે. પોલીસ ખાતાના પોતાના હોદ્દાનો ઉપયોગ કરે છે, પણ એ ડ્યુટી પર ન હોય ત્યારે અમે સાથે મળીને ગુનેગારનું પગેરું શોધવા નીકળીએ છીએ. દુર્લભજી દિવાન તેની સામે તાકી રહ્યા. વિવેક પ્રત્યે વધી ગયેલું માન એમની આંખોમાં તરવરી ઉઠ્યું. અને વડીલ, અત્યાર સુધીમાં હાથ લાગેલી કડીઓ પરથી એટલું જાણવા મળ્યું છે કે ખૂનના કાવતરામાં કોઈ પરદેશીનો પણ હાથ છે. પરદેશીનો? જી હા. સુરેખા દેવી અકસ્માતની રાતે ઘેરથી નીકળ્યા પછી એમણે એ પરદેશીને વચ્ચે કોઈ જગ્યાએ લિફ્ટ આપી હતી. એવું કોણે કહ્યું તને? જિજ્ઞાસાભેર બેઠા થઈ જતા તેમણે પૂછ્યું, પણ વિવેકે સાંભળ્યું ન હોય તેમ આગળ કહ્યું. તમે જે ટેક્સીવાળાને ટ્રકનો પીછો કરવાની બહાદુરી બદલ ઇનામ આપ્યું એ પણ કાવતરાખોરો સાથે ભળેલો હતો, અને ટેક્સીમાં ડ્રાઈવર એકલો ન હતો, તેની સાથે બીજું કોઈ બેઠું હતું. ફાટી આંખે સાંભળી રહેલા દુર્લભજી દિવાન બોલી ઉઠ્યા. બીજું કોઈક એટલે? કોણ બેઠું હતું? એ જ શોધવાનું બાકી છે. તો મારા એ દુશ્મન સિવાય બીજું કોઈ જ ન હોય. આવેશમાં એ બોલવા લાગ્યા. વિવેક, હવે મને આ પત્રનો ભેદ પણ કળાય છે. તે હમણાં જ કહ્યું ને કે ખૂનની તપાસ શરૂ કરી છે. બસ તો એની ગંધ દુશ્મનને આવી ગઈ. મેં જ તપાસ શરૂ કરાવી છે એમ માનીને મને આગળ વધતો રોકવા માટે એણે આ ચાલ અજમાવી. ટેક્સીમાં બેઠા બેઠા પોતાની પત્નીને ખટારા નીચે કચડતી જોઈ શકનાર માણસ કેટલો ઘાતકી હશે એની તું કલ્પના કરી લે વિવેક. નહીં દાદાજી, તમે વધુ પડતી કલ્પના કરો છો. વિવેકે મક્કમ સ્વરે એમના આવેશને કચડી નાખ્યો. દાદાજી, વસંતજી દિવાન એ વખતે એરપોર્ટ પર લીઝાને લેવા ગયા હતા. માત્ર પૂર્વગ્રહથી પ્રેરાઈને આપણે આગળ વધીશું તો સત્ય આપણા હાથમાંથી છટકી જશે
અમે શરૂ કરેલી તપાસ બાબત અત્યાર સુધી મેં તમને એટલા માટે જ કાંઈ કહ્યું ન હતું. તમારે અસલી ખૂનીને પકડવો છે કે વસંતજી દિવાનને જ કોઈ પણ ભોગે ખૂની ઠરાવવા છે, કહીને વિવેક શ્વાસ ખાતા રોકાયો ત્યારે દુર્લભજી દિવાને નમતું જોખવું પડ્યું. ઠીક છે, એ સિવાય મારે બીજું શું કરવાનું છે? દિવાન સાહેબ બોલ્યા તો હતા વ્યંગમાં, પણ વિવેકે સીધા અર્થમાં લેતા કહ્યું, તમારે કોઈ પણ ભરોસાપાત્ર દલાલ સાથે મારી ઓળખાણ કરાવી આપવાની છે. એનું કારણ હમણાં નહીં પૂછતા. ભલે. એક જ શબ્દનો જવાબ વિવેકને જરા વિચિત્ર લાગ્યો. કદાચ હાર્ટ એટેકે એમને ઢીલા પાડી દીધા હશે. દિવાન સાહેબ, બ્લેકમેલિંગના આ પત્રે તમને બીમાર પાડી દીધા, પણ ખૂનની તપાસમાં એક વધુ કડી આપણને આમાંથી મળી જશે. પથારીવશ છો ત્યાં સુધી ફોન પર તમારી સાથે વિલ્સન વાતચીત કરી શકશે નહીં. એક રીતે આપણા માટે એ સારું છે. ત્યાં જ એર કન્ડિશન ખંડના દરવાજે ટકોરા પડ્યા. શેઠ સાહેબ, આપને દવા આપવાનો સમય થઈ ગયો. નર્સનો અવાજ સાંભળતા જ દિવાન સાહેબે વિવેકના હાથમાંથી પેલું પરબીડિયું ઝડપી લઈને ઓશિકા નીચે સરકાવી દીધું. તો હું રજા લઉં? વિવેક પણ ઉઠ્યો. ફોન કરીને પ્રિયા પાસેથી તમારી તબિયતના સમાચાર પૂછતો રહીશ. પણ વિવેક, પેલા પત્રની વાત પ્રિયાથી છાની રાખજે. દુર્લભજી દિવાન મક્કમ અવાજે મનાઈ ફરમાવીને તરત નરમ પડી ગયા. પ્લીઝ. એમના પ્લીઝમાં ભારોભાર લાચારી હતી. તમે તાકીદ ન કરી હોત તો પણ પ્રિયાને આવી વાત હું કહું નહીં. વિવેકે ધરપત આપી. બેફિકર રહેજો, કહીને તેણે ઓરડાનું બારણું ઉઘાડ્યું ત્યારે પેલી નર્સ સામે ઊભી હતી. વિવેક તેની સામે હસી લઈને દિવાનખંડ તરફ સરક્યો ત્યાં પ્રિયાએ તેનો રસ્તો રોક્યો. દાદાજી સાથે બહુ ગોષ્ઠી કરી કાંઈ? વિવેક થોડીવાર એને નિરખતો રહ્યો. તેને બધું જ કહી દેવાની ઈચ્છાને અંકુશમાં રાખવામાં પીડા અનુભવાઈ. ખોટું કહેતા પહેલાં પરાણે હસી લેવું પડ્યું. હા પ્રિયા, તારા દાદાજી ઈચ્છે છે કે સાચો સાચ હું એમનો સેક્રેટરી બની જાઉં. હવે એમનાથી બધો વહીવટ સંભાળી શકાય એમ નથી. પછી તમે શું કહ્યું? મેં વિચાર કરવા માટે સમય માંગ્યો. ત્યારે પ્રિયા ઉદાસ ભાવે તેને નિહાળવા લાગી. એની કીકીઓમાં વ્યગ્રતા હતી. વિવેકે માન્યું કદાચ દાદાજીના હાર્ટ એટેકને કારણે હશે. તમે મારા પર હજુય નારાજ છો ને? અચાનક તે કહેવા લાગી. એ દિવસે ખરેખર અજાણતા જ મારા હાથે પેલી કેસેટ ગટરમાં પડી ગઈ હતી. પ્રિયા, આ વાત તો તે દિવસે તે મને 10-12 વખત કહી અને મેં માની પણ લીધી. નહીં, ખરા દિલથી તમે એ સાચું માનતા નથી. એનો અવાજ ગળગળો થઈ ગયો. પણ તમે મને કહો એના સોગંદ પર હું કહું છું, કેસેટ લઈ જવાનો મારો ઈરાદો કંઈક જુદો જ હતો. શું ઈરાદો હતો? જઈને હું મારા ડેડીને એ કેસેટ સંભળાવવા માંગતી હતી. થડકતા હૈયે બોલી ગઈ. સંભળાવીને એમને પૂછત, મારી માએ તમારું શું બગાડ્યું હતું કે એને આવા કમોતે મારી? ખરેખર? વિવેક ધ્રુજી ઉઠ્યો. પ્રિયા, તો સારું થયું કે એ કેસેટ તારા હાથમાંથી ગટરમાં જઈ પડી. વસંતજી દિવાનને એ સંભળાવી હોત તો કોને ખબર કેવો અનર્થ સર્જાઈ જાત. ત્યારે પ્રિયા થોડીવાર કડમથલમાં પડી હોય એમ એને જોતી રહી. તમને થયું કે મેં ડેડી વિરુદ્ધના પુરાવાનો નાશ કરવા કેસેટ પાડી નાખી હતી. ઘડીભર એવું થયું હતું, વિવેકે સાચે સાચ કહી દઈને ઉમેર્યું. પણ પ્રિયા, એ કેસેટ ગુમાવી દેવાથી મને કોઈ ફેર પડતો ન હતો. તને આપેલી ટેપ તો નકલ કરેલી હતી. મૂળ કેસેટ તો મારી પાસે સલામત છે. ખરેખર? ત્યારે લુચ્ચું હસતા વિવેકે હકારમાં ડોક હલાવી. રાહત અનુભવતી પ્રિયા એની લુચ્ચાઈ પર ખુશ થઈને તેને સ્પર્શ કરવા જતી હતી ત્યાં બાજુમાં પડેલો ટેલિફોન રણકી ઉઠ્યો. પ્રિયાએ સ્પર્શ કરવા લંબાવેલો હાથ પાછો ખેંચી લેવો પડ્યો. 2-4 ઘંટડી વાગ્યા પછી પ્રિયાએ રિસીવર ઉપાડ્યું. 2-3 વારે હલ્લો હલ્લો કરતી રહી ત્યાં વિવેક સરકીને તેની નજીક પહોંચી ગયો. પ્રિયા રીસમાં રિસીવર પાછું મૂકી દેવા જતી હતી ત્યાં વિવેકે ઝાપટ મારીને પોતાના હાથમાં લઈ લીધું. શ્વાસ ઘૂંટીને બદલાયેલા અવાજે કહ્યું, હલો, દુર્લભજી દિવાન સાહેબ છે? પેલાએ અંગ્રેજીમાં પૂછ્યું. જી હા છે, પણ બીમાર છે. વિવેકે અવાજ પારખી લેવાની કોશિશમાં સામું પૂછ્યું. આપ કોણ છો? હું. સામેથી આગળ વધવામાં થોડો વિલંબ થયો. હું ડબલ્યુ બોલું છું. સાંભળીને વિવેકની ગરદનની નસ તણાઈ, પણ એ ઝાટકો જલ્દી પચાવી લીધો. બોલો સાહેબ, આપનો કોઈ સંદેશો? સંદેશો નહીં, એમને ફોન આપો. ફોન પર એ આવી શકે તેમ નથી.
વિવેકે નમ્રપણે કહ્યું. ડૉક્ટરે મનાઈ કરી છે. ઓકે, હું પછી ફોન કરીશ, કહીને પેલાએ ફોન કાપી નાખ્યો. ત્યારે વિવેકે સામે ઊભેલી પ્રિયાથી ચહેરાના ભાવ છુપાવી રિસીવર મૂકી દીધું. કોણ હતું? પ્રિયા પૂછ્યા વગર રહી નહીં. મેં ફોન ઉપાડ્યો ત્યારે એણે કેમ વાત કરી નહીં? ખબર નહીં, શેર બજારમાંથી કોઈ બોલતું હતું. કહ્યું કે ભાવ વધી રહ્યા છે એટલે શેર કાઢી નાખવા બાબત દિવાન સાહેબની સાથે જ વાત કરવી પડે એમ છે. વિવેકને ખોટું બોલવામાં હવે ઓછી તકલીફ પડવા લાગી. મને થયું હમણાં દિવાન સાહેબ ધંધાથી દૂર રહે તો સારું, એટલે મેં દાદ દીધી નહીં. સારું થયું, કહેતી પ્રિયા ફરી એકવાર તેનો સ્પર્શ કરવા આગળ વધી ત્યાં દિવાન સાહેબનો સાથ સંભળાયો. પ્રિયા, કોનો ટેલિફોન હતો? અહીંયા આવતો. ત્યારે પ્રિયાએ આવી કહીને અંદર જવા માટે પગ ઉપાડ્યા. એની સાથોસાથ આંખોના સંકેતથી વિવેકને સમજાવ્યું, તમે જતા નહીં રહેતા. પણ વિવેક ત્યાં ઊભો રહી શકવા જેટલો સ્વસ્થ ન હતો. ટેલિફોનમાં સંભળાયેલા અવાજે તેને હેપતાવી દીધો હતો. પોતાને ડબલ્યુ તરીકે ઓળખાવનાર વિલ્સન હોય તો એની બોલતી ઢબ પરદેશની ન હતી. તેના અંગ્રેજી ઉચ્ચારમાં ગોવાની છાંટ હતી અને અવાજ પાછો અજાણ્યો પણ ન હતો. દેશપાંડેનો અવાજ ઓળખવામાં હું ભૂલથાપ કેમ ખાઉં? તો શું દેશપાંડે ગોવા નહીં ગયા હોય? શું એમણે દુર્લભજી દિવાન પર? આગળ વિચારવાની હિંમત ન ચાલતી હોય તેમ વિવેકે પ્રિયા પાછી આવે તે પહેલાં બહાર નીકળી જવા પગ ઉપાડ્યા. હું ગોવા ગયો જ ન હતો. દેશપાંડે વિવેકને ચોંકાવ્યો. ક્યારેક અત્યંત ગુપ્ત કામગીરી બજાવવાની હોય છે ત્યારે અમારે પોલીસવાળાએ ઘરના માણસથી પણ ખાનગી રાખવું પડે છે. વિવેક ધારદાર નજરે તેની સામે જોતો રહ્યો. કોઈ ગુપ્ત કામગીરી બજાવવા માટે ક્યાં ગયા હતા એવું પૂછવાનો ઈરાદો માંડી વાળ્યો. સોમવારે 12 વાગ્યે દુર્લભજી દિવાનને ઘેર ડબલ્યુ નામથી ફોન કરનાર વ્યક્તિનો અવાજ દેશપાંડેને આબેહૂબ મળતો આવતો હોવાની શંકા વિવેકના મનમાં સતત સળવળતી રહી હતી. મળતાની સાથે દેશપાંડે પાસેથી આનો ખુલાસો માંગવાનો નિર્ણય વિવેકે મુલતવી રાખવો પડેલો. રવિવારે મળસ્કે છૂટા પડ્યા પછી છેક શુક્રવારની સાંજે બંને વચ્ચે ગોઠવાયેલી આ ગુપ્ત મુલાકાતમાં વિવેક પાસેથી દેશપાંડેએ પહેલાં તો એ જાણી લીધું કે જીવણા જોગી સાથે શું શું બની ગયું. અત્યાર સુધીની બાજી તો આપણે બરાબર રમ્યા વિવેક. જુગારમાં તું જીત્યો એમાં મને નવાઈ લાગી ન હતી, પણ જીવણાએ બેગની અદલાબદલી કરીને તારો પીછો પકડ્યો એ તારા ધ્યાનમાં આટલું જલ્દી આવી ગયું તેના પર મને જરૂર અચરજ ઉપજે છે. પણ તમારી બાજી હજુ તમે ખુલ્લી કરી નથી. વિવેકે અધીરા થઈને પૂછ્યું. જુગારના અડ્ડામાંથી તમે કઈ કડી મેળવી એ મારાથી એ છાનું રાખવા માંગો છો? ત્યારે દેશપાંડેએ લુચ્ચું હસતા હોઠ વચ્ચેથી સિગરેટના ધુમાડા છોડ્યા. જીવણો જોગી બીડી સળગાવવાના બહાને લાઇટરથી મારા ફોટા પાડી લઈને હરખાતો હતો ત્યારે પેલા ધનરાજ સાથે થયેલી તેની ખાનગી વાત મારા બુશકોટના ખિસ્સામાં ટેપ થઈ રહી હતી. બુશકોટના ખિસ્સામાં 4 મીનારનું પાકીટ દેખાતું હતું. એની અંદર ટચુકડું ટેપ રેકોર્ડર છુપાયેલું હતું. થોડા વખત પહેલાં જ અમારા ખાતાએ આ સાધન વસાવ્યું છે. એક રાત પૂરતું હું એ ઉઠાવી લાવ્યો હતો. પણ કાનમાં થતી આટલી ધીમી વાતચીત ટેપ થાય જ કઈ રીતે એમ પૂછવા માંગો છો ને? દેશપાંડે અધવચ્ચે બોલી ઉઠ્યા. એ જ તો એની ખૂબી છે. ક્યારેક તમને દેખાડીશ. અત્યારે તમને જે જાણવાની અધીરાઈ છે એ સાંભળો. વિવેકે માનેલું કે હમણાં પેલું ટચુકડું ટેપ રેકોર્ડર કાઢીને દેશપાંડે સંભળાવશે, પણ તેને બદલે બુશકોટના ખિસ્સામાંથી કાગળ કાઢ્યો. પેલું સાધન મારે પાછું સોંપી દેવાનું હતું એટલે ટેપ થયેલી વાતચીત આમાં લખી લીધી છે. ધનરાજ બહારથી આવીને જીવના સાથે શું ગુપસુપ કરે છે એ મારા અવાજમાં સાંભળો. બોસ, પેલા પરદેશીનું પગેરું મળ્યું હોય નહીં. ક્યાં છે એ દગાખોર? યાદ છે તમને? ડોકમાં ઈસુ ખ્રિસ્તના ક્રોસવાળી સોનાની સાંકળી પહેરતો હતો જેના પર ડબલ્યુ અક્ષર કોતરાયેલો હતો. બસ એ અક્ષર પરથી જ હું ચેન ઓળખી ગયો. ક્યાં છે ચેન? જોહનીની ડોકમાં. જોહની કોણ? છે તો માછીમાર. વલ્લીની ટેકરી પર દારૂનો અડ્ડો પણ ચલાવે છે. હું પહેલીવાર ત્યાં પીવા ગયો. એ તો તારું ગંધાતું મોં કહી આપે છે, પણ તારી વાતમાં સુગંધ આવે છે. જોહની પાસે સોનાની એ સાંકળ ક્યાંથી આવી? મેં એ પૂછ્યું ત્યારે સાલો મારી સામે ગુરકવા માંડ્યો. પણ બોસ, સોનાની સાંકળ આપણને વિલ્સન સુધી જરૂર પહોંચાડશે. વિલ્સન?
નામ સાંભળતા જ વિવેકે ઝંઝણાટી અનુભવી. આગળ સાંભળવા તેણે દેશપાંડે તરફ ડોક લંબાવી, પણ પેલાએ કાગળ સંકેલી દીધો. બસ, વાતચીત થયા પછી બંને ઉઠીને બહાર ચાલ્યા ગયા. તમને યાદ છે, ત્યાર પછી હું બાથરૂમમાં ગયો હતો. ટેપ રેકોર્ડરની સ્વિચ બંધ કરવા માટે મારે જવું પડેલું. હા, તમે મને પાછળ આવવાનો ઈશારો આપેલો, કહીને વિવેકે પૂછી નાખ્યું. પણ આ વિલ્સન કોણ છે? 5 દિવસથી હું એ વિચાર્યા કરું છું. સુરેખા દેવીએ બાબુલનાથ પાસે એક પરદેશીને લિફ્ટ આપી હતી, એ જ તો આ નહીં હોય ને? અને જીમણો જુગારી રવિવારે બપોરે બોલી ગયો હતો કે તમારા પગલા ક્લબમાં થયા ત્યારે જ મને ખુશખબર સાંભળવા મળ્યા. જૂના કામનું વળતર મળવાના સંજોગો ઊભા થતા દેખાય છે. જતાં જતાં કહેતો ગયો કે ચરસ ગાંજાની દાણચોરી શરૂ કરવા માટે 2-4 અઠવાડિયામાં નાણાંની જોગવાઈ થઈ જશે. એનો અર્થ એ છે કે આ વિલ્સન સુરેખા દેવીને સિટ્રોન કારમાંથી હડસેલી દઈ એમના હીરા કબજે કરી લઈને ગાયબ થઈ ગયો હશે. દેશપાંડે તર્કના આંકડા મેળવવા માંડ્યા. જીવણા જોગીને ભાગ નહીં આપવા માટે એ પલાયન થઈ ગયો હશે અને આટલા વખત પછી તેની સોનાની સાંકળી પહેરનારા જોનીને જોઈ ધનરાજ ખુશખબર આપવા જીવણા પાસે દોડી આવ્યો. પણ વિલ્સન પાસે હીરા ક્યાંથી? વિવેકે મહત્વનો મુદ્દો યાદ કરાવ્યો. સુરેખા દેવીના મૃત્યુ પછી હીરા તો વસંતજી દિવાન દ્વારા બજારમાં વેચાઈ ગયા હતા. એના થકી તો એમની ઘડિયાળની ફેક્ટરી દેવાડામાંથી ઉગરી ગઈ. તો પછી? દેશપાંડેને દલીલ સૂચતા વાર લાગી. કદાચ એમ બને કે વસંતજીએ ખૂનની કામગીરી વિલ્સનને સોંપી હોય, તેના બદલામાં 10 લાખ આપવાના ઠરાવ્યા હોય અને વિલ્સન જીવના જોગીનો સાથ લઈને કામ પાર પડ્યા પછી બધી જ રકમ હજમ કરી ગયો હોય. વિવેકને એ દલીલ ગળે ઉતરી નહીં. દેશપાંડેને હજુ પેલા 3ની વાત તેણે જણાવી ન હતી, જેમાં વિલ્સને સાવ ઉલટો જ દાવો કર્યો હતો. તેણે તો દુર્લભજી દિવાન પાસે હીરામાં ભાગ માંગ્યો હતો. સોમવાર પછી દિવાન સાહેબને મળવા જવાનું પોતે ટાળ્યું હતું, પણ ફોન પર પ્રિયા પાસેથી જાણી લીધેલું કે ડબલ્યુ નામના કોઈ માણસનો રોજ એક વખત અચૂક ફોન આવે છે. દિવાન સાહેબ સાથે જ વાતચીત કરવાની જીદ દર્શાવીને એ ફોન મૂકી દે છે. શેના વિચારમાં પડી ગયા વિવેક? દેશપાંડે તેને ચમકાવ્યો. કોકડું વધારે ગૂંચવાઈ રહ્યું છે, એથી હતાશ થવાની જરૂર નથી. અમારો અનુભવ કહે છે કે પરિણામ આવવાનું હોય ત્યારે જ બધું ગૂંચવણમાં દેખાય. પણ પેલા જોહનીનું શું? વિવેકને પૂછવાનું યાદ આવ્યું. એની ડોકમાં ધનરાજે જોયેલી વિલ્સનની સોનાની સાંકળી ક્યાંથી આવી? એની તપાસ મેં શરૂ કરાવી છે. ઇન્સ્પેક્ટર વાઘેલા આજથી જ જોહનીનું પગેરું લેવા માંડશે. જરૂર પડશે તો દારૂના ધંધા માટે પકડીને 2 દિવસ લોકઅપમાં બેસાડી દેશે. અને આપણે શું કરવાનું છે? શનિ રવિ જીવણાના અડ્ડામાં જુગાર રમવા જવાનું. આ વખતે તમારે એકલા જ જવું પડશે, અને તે પણ સિટ્રોન કાર લઈને. વિવેક ઝીણી આંખે તેને જોવા લાગ્યો ત્યારે દેશપાંડે વિચારી રાખેલી વ્યૂહરચના ધીમે અવાજે તેને કહેવા માંડી. વિવેક સાંભળતો ગયો તેમ તેમ ઝીણી આંખો ધીમે ધીમે પહોળી થતી ગઈ.